નવસારીમાં પૂરની સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા। પૂર્ણા અને અંબિકા નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે। બિલીમોરા અને નવસારીમાંથી પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે। પૂર્ણાની સપાટી 20 ફૂટ પર પહોંચી। પૂર્ણાની ભયજનક સપાટી 23 ફૂટ પર પહોંચી 23 ફૂટ છે। અંબિકાની 18 ફૂટ પર પહોંચી અને ભયજનક સપાટી 28 ફૂટ છે। કાવેરી નદીની સપાટી હાલ 10 ફૂટ છે અને ભયજનક સપાટી 19 ફૂટ છે। નદીઓમાં આવેલા પૂરે 1 લાખથી વધુ લોકોને બાંધમાં લીધા અને પૂર વચ્ચે નાગરિકો 20 કલાક સુધી ઝઝૂમ્યા। સ્થિતિ જોતા તંત્રએ 2000 લોકોનું સ્થળાંતર પણ કર્યું। હવે જનજીવન થાળે પડ્યું છે। પૂરના પાણી ઓસર્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। જ્યાં પૂરના પાણી ફરી વળ્યા હતા તે વિસ્તારોમાં તંત્રએ મોરચો સંભાળ્યો છે। શું કહી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ, સાંભળીએ। દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસેલો વરસાદ નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેર અને નદીઓમાં ઘોડાપૂર સ્વરૂપે આવ્યો હતો। નવસારી શહેરમાં ચોથી વખત પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી। આપણી સાથે ઉપસ્થિત છે નવસારી જિલ્લાના આરએસી, એમની સાથે વાત કરીશું જિલ્લાની સ્થિતિ વિશે। સર, કયા પ્રકારની સ્થિતિ હતી અને હાલ શું સ્થિતિ નિર્માણ થઈ છે? ગઈકાલે ત્રણેય નદીઓમાં પૂરના હિસાબે નીચાણવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને નીચલા કેચમેન્ટ એરિયામાં પાણી ભરાઈ ગયેલા રહેઠાણ વિસ્તારોમાં હાલ પરિસ્થિતિ પૂર્વવત થઈ ગઈ છે। બીજી એક વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી અને હાલ શું સ્થિતિ? ખાસ કરીને પૂર્ણા 23 ફૂટ ઉપરથી જાય ત્યારે એપીએમસી બાજુ વેરાવળ રોડ, શાંતાદેવી વિસ્તાર, મચ્છી માર્કેટ, આ બધા વિસ્તારો જે નીચાણવાળા છે ત્યાં પાણી ભરાઈ જાય છે। તે લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડી હતી અને ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ એમને સરકારી આશ્રય સ્થાનોમાં શિફ્ટ કરવામાં આવેલ। બિલીમોરાની શું સ્થિતિ હતી? પૂર્ણા અને જે કાવેરી અને જે કંઈક અંબિકા બંને નદીઓ ઢંઢોળે છે બિલીમોરા શહેરને। બિલીમોરામાં ખાસ કરીને અંબિકા નદીના પૂરને હિસાબે 2 કલાકમાં લગભગ 11 થી 12 ફૂટનું પાણી એકસાથે આવી જતા ત્યાં પણ નીચાણવાળા વિસ્તાર દેશરા અને બિલીમોરાના બીજા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા, તેમનો પણ સ્થળાંતરિત કરેલા। તે લોકોને આજે સવારના પૂર્વવત પાણી ઉતરી જતા તેઓના ઘરે જતા રહ્યા છે। ભૌગોલિક પરિસ્થિતિ શું છે નવસારી શહેરમાં? જે પૂર આવવાનું, નદીઓમાં જે પાણી આવે છે, શું વરસાદની શું સ્થિતિ હોય છે? કેચમેન્ટ એરિયામાં શું સ્થિતિ છે હાલ? ખાસ કરીને ઉપરવાળા વિસ્તારોમાં જે મહુવા પૂર્ણા નદીનું પાણી આવે છે તે અહીંયા નવસારીના પૂર્ણામાં આવે છે। વઘઈ, સાપુતારા, આહવા, ડોલવણ જેવા વિસ્તારોમાં પાણી પડે તો તેમનું પાણી અંબિકા નદીકામાં પણ આવે છે। એટલે નવસારી જિલ્લામાં વરસાદ ન હોવા છતાં પણ ઉપરવાસ વિસ્તારોમાં જો ભારે વરસાદ હોય તો એમની પૂરની પરિસ્થિતિ નવસારીમાં સર્જાય છે। પૂર ઓસરી રહ્યા છે, હવે પછીની પ્રાયોરિટી શું રહેશે? જ્યારે પાણી ઉતરી જાય એટલે ત્વરિત એક તો અસરગ્રસ્તો માટે સહાય માટે સર્વે, સફાઈની કામગીરી અને સાથે સાથે હેલ્થ ટીમો બનાવી અને દરેકની નીચાણવાળા વિસ્તારોમાં મુલાકાત લે છે જેથી રોગચાળો ન ફાળી જાય, રોગચાળો ન ફાટે અને સાથે સાથે સફાઈની પણ કામગીરી। કેટલી ટીમો વગેરે બનશે? કેવા પ્રકારનું સર્વે અને કેવા પ્રકારનું કેસ ડોલની જે કંઈક પ્રાવધાનો કરવામાં આવેલા છે? કુલ 18 અસરગ્રસ્તોના સર્વે માટેની ટીમો છે અને 70 જેટલી મેડિકલ ટીમો છે જે નવસારી જિલ્લા સમગ્ર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં સર્વેની કામગીરી ચાલુ છે। ઓકે, તો ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે, હવે પૂર ઓસરી રહ્યા છે ત્યારે ટીમો બનાવીને પ્રથમથી જ જે કંઈક આગમચેતીના પગલાં રૂપે ટીમો બનાવી દેવામાં આવી છે। નવસારી જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટવાના જે બનાવો છે એ પણ નથી બન્યા અને ખાસ કરીને સાવધાની, નો કેઝ્યુલિટી જેવો જે કંઈક સિદ્ધાંતને આગળ રાખીને કામગીરી કરવામાં આવી હતી। હાલ નવસારી જિલ્લામાં પાણી ઓસરી રહ્યા છે ત્યારે ફરીથી નવસારી શહેરને પૂર્વવત કરવા માટેનું નવસારી જિલ્લાનું તંત્ર રાત દિવસ કામે લાગ્યું છે। નિલેશ ગામિત, TV9, નવસારી।